આજે જેની વાત કરવાની છું એ ઘટના સરખી છે, પરંતુ નામ માત્ર અલગ છે. અમરેલીમાં થયેલ લેટર કાંડમાં હજુ પીડિતાને ન્યાય નથી મળ્યો. ત્યાં વધુ એક લેટર કાંડ સામે આવ્યું છે. એમાં પણ ભાજપના મંત્રી પર ગંભીર આક્ષેપ થાય છે. ત્યારે વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ સામે આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવળિયા. ઉપલેટા જિલ્લા ભાજપ પ્રમુખ એક તરફ વર્ણીની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી જ બાજુ જિલ્લા ભાજપમાં જૂથવાદનો ઉકળતો મામલો બહાર આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બથી ફફડાટ ફેલાયો છે. હવે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો છે. તો લેટર વાયરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા. અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં હવે એક બાદ એક જૂથવાદ સામે આવી રહ્યા છે. સમગ્ર મામલે અશોક લાડાણી ભાજપ આગેવાન છે, તે શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. મારું નામ અશોકભાઈ લાડાણી, ઉપલેટા પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રહેવાનું છે. તારીખ 3/3/25 ના રોજ મારી ઘરે મને કોઈ પણ જાતની જાણ કર્યા વિના મારા ઘરે લેડીઝ હોવાથી 5 પોલીસવાળા આવેલા. સોશિયલ મીડિયાના જમાનાથી મારે મોબાઈલમાં એક લેટર આવેલો. મેં એક મારા મિત્રને રીલ કરેલો. એ દરમિયાન મને જાણ કર્યા વિના મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી. એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું. અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે. ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું. પણ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ દ્રાંગુ, લકીરાજ બાપુ, આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે. પણ હજી આજ 7 દિવસ પૂરા થયા, તારીખ 10/3 છે. હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી. ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે. બસ જ. શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલ હતો? ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી. કોના નામની હતી પત્રિકા હતી? જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી. અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી. આ બસ કારણ. મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો, કે નથી ખૂન કર્યું, કે નથી લૂંટ કરી, કે નથી બળાત્કાર કર્યું. કયા કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું? આજ મારી માનસિક સંતુલા બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહે છે. અત્યારે ઘરે લેડીઝ એકલા હતા, ત્યારે પોલીસમાં લેડી પોલીસ હતા? મારી ઘરે લેડીઝ એકલા હોવાથી કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી આવેલ નથી. માત્ર જેન્ટ્સ પોલીસ જ હતી. શું તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરેલ છે? મારા વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ નહીં. અને ડાયરેક્ટ ફરિયાદ કર્યા વિના, જાણ કર્યા વિના અચાનક પોલીસ આવે કઈ રીતે આવી શકે? અને આવો બધો મેં કયો ગંભીર ગુનો કર્યો છે જેના કારણે મારી ઉપર સતત માનસિક ટોર્ચર કરેલ. મને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી સતત બેસાડી. મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. મને માનસિક ત્રાસ આપ્યો. આનાથી હું બહુ વ્યથિત છું. બહુ ગંભીર સમસ્યા છે. પોલીસમાં કોણ કોણ હતા? પોલીસમાં મુખ્ય આમ તો હું નથી જાણતો, પટેલ સાહેબ હતા, બાકી ડી સ્ટાફ હતું મોટે ભાગે. તમારી માંગણી શું? મારી માગણી બસ આ તથ્ય જ્યાં સુધી ખુલ્લું ન થાય, સાચી વાત બહાર ના આવે, ત્યાં સુધી મારી વાતને ન્યાય મળે, એ જ મારી માગણી છે. ભાજપમાં અંદરો અંદરના ડખા છે તે લેટર રૂપી સ્વરૂપ લઈને બહાર આવી રહ્યા છે. પહેલા અમરેલીમાં, હવે ઉપલેટામાં. હવે આમાં શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.